જય ભોલેનાથ સીતારામ। હવે છેલ્લી વાર અડદમાં લઈ લઈ ખડ ચેક થઈ ગયા છે થૂમડા, એટલે પણ એ નાખી નહીં દેવાનું, કારણ કે બિયારો આવી ગયો છે કણેરું, કાળિયું, દૂધલી, કૂતરા, પણ એ બધું જવા નાખી દીધું અંદર કુંડીમાં। હજી થવાનું છે, કારણ કે આમાં અમુક વસ્તુ બિયારણ છે ધાન હોય એટલે આમાં બેક્ટેરિયા જે થાય એટલે આપણે આમાં ઓલો સીણાનો લોટ કે કઠોળનો લોટ ઓછો નાખવો પડે, અને આ ખાધા કરે આમાંથી બિયારો। અને લીલું હોય એટલે એની હિસાબેથી કાર્બન ઉત્પન્ન થાય એમાંથી, ખડમાંથી કાર્બનના ટકા થાય હળે, એટલે એ પાણી થાય નથી, પછી આપણે જમીનમાં જાય એટલે કાર્બન વધતો જાય। બીજા નંબરમાં નિંદામણ ખડ છે આપણે કામમાં આવી જાય, અને ડબલ ફાયદા થાય, અને બેક્ટેરિયાને ખાવાનું મળી જાય, બધો ફાયદો। જો આ તો માથે છે, પણ આને દબાવીને સીધો નીચે નાખી દો ને એટલે હળી જાય, કારણ કે આમાં ગૌમૂત્ર હોય, છાણ હોય, છાશ હોય, એટલે હળવાની પ્રક્રિયા જોરદાર થાય, એવું બધું છે। હાલો હવે જો ધતુરો કેવો થઈ ગયા, જો હમણાં બધા ચોમાસું દવા માટે। હા, કાળા તલ ને, કાળા તલ હજી પીળા હાવ થાય ને તો એ બધી છોડવા વટ લેવાના, એટલે એક દાણો એમાં લાલ ન થાય। જો વિડીયો ચાલુ છે, પાણી ભરી એવું ભરી ચાલે મારે પાણી પીવું। જવા માંડવી ભારે ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે, એમાં કાંઈ ઘટે નહીં, ટાઢું પાણી બોટલ આવી। હા હા, ગોળામાંથી ભરી આવ્યા। તમને લાગતા તલ પાકી જવું કાળા તલ હજી ના પાકે, હા પીળા દોડવા થાય। 39માં તો હજી જોઈ પોપટા થયા હોય થોડે છે નીંદવા એવા સાસ તઈ સેવ હારા 39નો છોડવો છે, જોઈ જો પોપટા જો નેચરલ ગાય હતા, તેમાં કાંઈ ઘટે નહીં, ડબ્બા ડબ્બા હારા, કારણ કે ખૂબ પાયું છે મોહકામાં, કેરા છે અધૂરા ટૂંકા ટૂંકા, એટલે એને ખૂબ કાળું પાણી પાયું છે। અત્યારે તો પાય, પણ વાયલી વસ્તુ જે મોલેટ સોમાય આવી ને એમાં કંઈ ઘટે નહીં, કારણ કે આ દેશી ખાતર તો તમારે કાયમિક માટે કામ કરે। જો એ શાકભાજીના છોડવા થોડાક જ છે, પણ તોય હવે થાવા મળ્યા છે ને, ઘર પૂરતું તો વધી જાય। જો આટલા છોડવા છે, દાદા છે નહીં, જો આ ભીંડો, હા પાછી સિંગું થઈ જાય, અને બિયારણે કેવું છે તો ફૂટ વાળું 8-10 છોડવા હશે ભીંડાના, બાકીના ગુવારના છે, અને આ સોળી જો ફાલે એવો લાગે તો ખાવાનું જ નથી, હા તા તો પાકી જાય, પાકવાય મળી છે દાણા। ને જો આ તલ મેં દેખાડે પછી આગળ નજીકમાં વિડીયો, ત્યાં નીંતા જાવું, એટલે મગમાં એ 20-30% સિંગું પાકવા મળી છે, અને આ સોળી ને અડદ તો વાર લાગશે, જે હાલે તો શીશો એટલે ઢાંકણું તો ઝટકા મશીન એમને મૂકી દીધું છે, જેનું કાંઈ વિધિ થઈ નથી હાસવાની। હમણાં એક કુંડી ટાંકી બનાવીને એને ફર્સ્ટ ક્લાસ હાસવું જોઈએ, એવું બધું છે। જો આ મગ છે ને નીંદવાનું કામ હાલે, અને અડદ દાંતોડી પડી ગયા નહીં, જો હાલ કમ્પ્લેટ લાગી ગયો, અડદમાં લાગી ગયો જાય, પણ અડદ થોડાક મોટા પાકશે, 15 દી 10-12 દી, 10-12 દી તો નહીં જાય। જોવો સિંગો આમાં એમ જ હોય અત્યારે, છોડવો સોમાં આમ જેમ ન થાય માપે થાય, પણ ફાલ લાગી જાય થડેથી, આ તો આમ પાકી જાય તો આ જે પાણી ઘટે છે એટલે જમીન નબળી હોય એટલે વહેલા જ પાકી જાય, કે વહેલા ફાલ લાગે એટલે વહેલા જ પાકે, લાંકો મારે એટલે। અને તાલ હવે લગભગ આ પીવે છે ને એક પાણ પીએ એટલે તલે પાકી જાય હવે। અને બાજરો બધાની વાહે રહે, બાજરો ને માંડવી બે વસ્તુ હે, હા સેવડીમાં અર્ધે પૂગી ગયા છે કપાતા, આવું બધું છે। એકવાર કીધું ઝાડવા ચક છે એટલે લઈ અને બધું નાખી દે છે કુંડીમાં નીંદામણ, કે બારું નાખતા જ નથી, કારણ કે આપણે બે ફાયદા થાય, ખેતરમાં ખડ જાય અને બે
કાર્બન ઉત્પન્ન થાય લીલું હોય એમાં ઘાસ ને એમાં એટલે બે ફાયદા થાય. મગને હવે મગમાં લગભગ આ એક પણ પીએ એક પાઈ દેવું છે એટલે પાકી જાય. જો હમણાં 12 થી 15 દી કરે પાકી જાય લગભગ હાવ. હલો જય ભોલેનાથ બધાને સીતારામ. અમારે ભાઈ ટાઈસનો ફેરા ભરવા ગયા છે ને આમાં ધૂળનું કામે હાલે છે. માંડવી વાવેતર કરવું છે એટલે એ તો થોડીક નવી ધૂળ નાખી દઈએ બહારની એટલે એમાં બેક્ટેરિયા કમ્પ્લીટ હોય અને કાંઈક આ હોય ડબલ એટલે મોલાતી સારી થાય ને માંડવી ઉપાડવામાં ધૂળ ન આવે બે ફાયદા થાય. એટલે જય ભોલેનાથ. મગ છે, અડદ છે, સોળી છે, માંડવી છે, તલ છે, બાજરી છે. કોઈ જે ભાઈને પ્રાકૃતિક સાચું ખાવું હોય કારણ કે આપણે એક ધ્યેય છે સાચું ખાવું ને સાચું ખવડાવવું. કોઈને માલ લેવો હોય તો આમાં નંબર છે કોન્ટેક નંબર ગમે તે ફોન કરવો સાચું જ મળશે. હેચેતા સુધી મળશે માલ થઈ રહે એટલે બાન એટલે ખોટું આજે નહીં આવે ને કાલે નહીં આવે કારણ કે આપણે પ્રાકૃતિક નેચરલ ગાય આધારિત જ પકવી છીએ એટલે એવું બધું છે. હવે જય ભોલેનાથ બધાને.